આ તરફ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે। મનસુખ વસાવાએ આજે 20 થી 25 જેટલા ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો છે, જેમાં દરેક ગામોમાં યુવાનોએ બાઇક રેલી કાઢી તેમનું સ્વાગત કર્યું। જનતા ભાજપ તરફ જ મતદાન કરશે તેવી આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો। સાથે જ આપના ઉમેદવાર ચૈતર વસાવા પર નિશાન સાધ્યું। ચૈતર વસાવા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે આવશે તો પણ ફરક નહીં પડે તેવો દાવો કર્યો। 7 તારીખે ખૂબ મોટી સંખ્યામાં બધા મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોના આધારે લોકો મતદાન કરે એ અમે સમજાવી રહ્યા છે અને ઠેર ઠેર લોકો તરફથી અમને જબરજસ્ત મોટો આવકાર મળી રહ્યો છે। અને આમ સામેનું જો ચિત્ર ક્લિયર છે કે હવે ઉમેદવારો જે કાલે ફોર્મ ભરવાના તો બધા ભરાઈ ચૂક્યા છે। મારે અમારું બહુ ક્લિયર છે કે સ્પષ્ટ છબીવાળા ઉમેદવારો મારી સામે કોઈ નથી। આજે હું દવા સાથે કહું કે આજે ભરૂચ લોકસભા જીતવાના તો છે જ, પરંતુ 5 લાખના માર્જિનથી અમે આ ભરૂચ લોકસભા જીતવાના છે, કારણ કે સરકારના કરેલા કામો અને બૂથ લેવલ સુધી અમારું એટલું બધું સંગઠન મજબૂત છે કે આ લોકસભા ખૂબ સરળતાથી અમે જીતી જવાના છે।